મીડિયા મારફતે એ જ કહેવા માગું છું કે ખરેખર આ પ્રશાસનને જોવું જોઈએ કે કંઈક તમારી મા દીકરી બેન હોય અને આવી રીતથી સરેઆમ રોડ ઉપર ઢસડશે તો તમે શું ઢસડતા જોશો? તમે ઢસડવા દેશો? તમે આગળ વાત કરી એમ તમે પણ તમારો હક લેવા આવ્યા હતા, કેમ વિધાનસભામાંથી કોઈ તમને ઢસડવા આવ્યું હતું? તો અમે અમારો હક માંગીએ છીએ, નહીં કે ભીખ માંગીએ. અમે ગુજરાત સરકારને અમે અમારા હક માટે નહીં પણ આ ગુજરાતનું ભાવિ જોખમમાં ન મુકાય એના માટે અમે આ મહેનત કરી રહ્યા છીએ. કેમ કે કદાચ એવું પણ બની શકે કે ગુજરાત સરકાર એવું વિચારતી હોય કે આ લોકો સક્ષમ છે અને સક્ષમ ભાવિ પેઢી ઊભી કરશે તો કાલ સવારે અમારી સામે આવા નવા પ્રશ્ન ઊભા થશે. પણ સાહેબ એક વાત હું કહી દઉં છું કે સત્ય છુપાવીને રહેતું નથી. ગમે એટલા વાદળો ઘેરાયેલા હોય તો સૂરજ ઢાંક્યો કોઈ દી ઢંકાતો નથી. એ એક દિવસ સૂરજ છે એ પોતાનું સત્ય સાબિત કરીને બતાવશે. મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.